નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 માં વિજ્ઞાનમાં જે ગાલા અસાઇનમેન્ટ છે 2026 ની એમાં ક્વેશ્ચન પેપર નંબર 5 નો સેક્શન સી નું આજે સોલ્યુશન જોશું। જો તમે મિત્રો આપણી ચેનલમાં નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, લાઈક અને શેર કરજો। અને જો તમે ધોરણ 10 ના ગ્રુપમાં એડ થવા માંગતા હો WhatsAppમાં તો મોબાઈલ નંબર 78 62 88 44 36 આ નંબર ઉપર હાઈ કરીને તમારું ધોરણ 10 એવું લખીને મોકલી દેજો, જેથી કરીને તમને એ ગ્રુપમાં એડ કરી દેશું। ક્વેશ્ચન નંબર 38 થી 44 46 સુધી આપણે આ સેક્શનમાં આવશે બોર્ડની પરીક્ષામાં પણ। તો આપણે ચાલો શરૂઆત કરીએ 38 થી। 38મો પ્રશ્ન, વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું? એટલે પહેલા તો બંનેની વ્યાખ્યા આપવાની, પછી વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે, બંને વચ્ચે ભેદ એટલે કે શું શું અલગ છે બંને વચ્ચે એ લખવાનું, અને પછી કહેવાનું કે આ પ્રક્રિયા માટેના સમીકરણ લખવાનું, બંને વચ્ચેના સમીકરણ પણ આપણે લખવા પડશે। તો પહેલા જે જવાબ જોઈએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વોને તેના સંયોજન એટલે કે દ્રાવણમાંથી દૂર કરે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે। આ થઈ ગઈ વ્યાખ્યા વિસ્થાપન પ્રક્રિયાની। હવે જોઈએ દ્વિવિસ્થાપનની। જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે। વિસ્થાપન પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વોને તેના દ્રાવણમાંથી મુક્ત કરે છે, જેમ કે ઝિંક અને Ag એટલે સિલ્વર પૈકી ઝિંક વધુ ક્રિયાશીલ હોવાથી તે ઓછા ક્રિયાશીલ Ag અને AgNO ના દ્રાવણમાંથી મુક્ત કરે છે। જેમ કે એનું ઉદાહરણ જોઈ લો, ઝિંક સોલિડ એટલે ઘન સ્વરૂપમાં AgNO3 એ દ્રાવણ સ્વરૂપે, ઝિંક નાઇટ્રેટ અને એ સિલ્વર છે એનું છૂટું પાડે છે। આ થઈ ગઈ વિસ્થાપન પ્રક્રિયા। જ્યારે દ્વિવિસ્થાપન પ્રક્રિયાના બે પ્રક્રિયકો વચ્ચે આયનોની અદલાબદલી અથવા આપ-લે થતી હોય તેને કહેવાય દ્વિવિસ્થાપન। એના આપણે જોઈએ બે સમીકરણ, Na2SO4 અને BaCl2 gives એટલે એની પ્રક્રિયા થશે અને બનશે શું? તો કે આ બંને વચ્ચેના બંધ તૂટશે અને આ Ba ની હારે SO4 જોડાઈ જશે અને NaCl એટલે કે મીઠું છૂટું પડી જશે। બીજું KBr વત્તા Bi2 અહીંથી પણ છૂટા પડશે બંધ, અહીંથી K ની જોડે I આવી જશે એટલે 2Ki અને BaBr2 છૂટું પડશે। જોઈએ આપણે 39મો પ્રશ્ન। નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો। એની અંદર 39 ની અંદર 3 પ્રશ્ન છે। એમાં પહેલો જોઈએ, શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? એટલે ટૂંકા 3 પ્રશ્ન છે, એના ટૂંકમાં જવાબ આપણે આપવાના। એટલે કે સોડિયમ એ અતિ સક્રિય ધાતુ છે। ઓરડાના તાપમાને તે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી લે છે અને આ પ્રક્રિયા વધુ ઉષ્માક્ષેપક છે, એટલે ખૂબ જ ઉષ્મા ઉત્પન્ન થાય એમાં। આથી સોડિયમ ધાતુ હવામાં સળગી ઉઠે છે। એને હવામાં ખુલ્લી રાખવામાં સેજ પણ જો ભેજ લાગે એટલે સીધી સળગી ઉઠે એટલે કે સળગી જાય છે। આમ સોડિયમની ઓક્સિજન સાથે થતી પ્રક્રિયા અટકાવવા માટે તેને કેરોસીનમાં રાખવામાં આવે છે, કારણ કે સોડિયમ કેરોસીન સાથે પ્રક્રિયા કરતું નથી। એમાંના અંદર જ બીજો પ્રશ્ન છે, ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? બે ઉદાહરણ આપો। તો ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે છે તેવા ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડ કહે છે। ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 અને ઝિંક ઓક્સાઇડ ZnO। આ થઈ ગયા બેના ઉદાહરણ। ત્રીજો પ્રશ્ન, મિશ્ર ધાતુ એટલે શું? બે મિશ્ર ધાતુના નામ આપો। તો લખી શકાય એમાં, બે કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુના સમાન મિશ્રણને મિશ્ર ધાતુઓ કહે છે। દાખલા તરીકે બ્રાસ એટલે એનું બીજું નામ પિત્તળ, બ્રોન્ઝ અને સારાંશ મિશ્ર ધાતુમાં ફક્ત ધાતુઓ છે, જ્યારે સ્ટેનલેસ સ્ટીલ મિશ્ર ધાતુમાં ધાતુ ઉપરાંત અધાતુ છે, એટલે કે મિશ્ર ધાતુ અને અધાતુ બેનું મિશ્રણમાં હોઈ શકે અને ધાતુ અને અધાતુનું પણ મિશ્રણ હોઈ શકે, પણ ક્યારે બે અધાતુનું મિશ્ર ધાતુ બની શકે નહીં। જેવી રીતે સ્ટેનલેસ સ્ટીલમાં ક્યાં છે? તો આયર્ન એટલે કે Fe, નિકલ એટલે Ni, ક્રોમિયમ એટલે Cr અને કાર્બન એટલે C। આ થઈ ગયા એના ઉદાહરણ। હવે જોઈએ 40મો પ્રશ્ન, ઇલેક્ટ્રોન સ્થાનાંતરણ દ્વારા Na2O અને MgO એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ અને નાઇટ્રસ ઓક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ નિર્માણ દર્શાવો। આ સંયોજનમાં કયા આયનો હોય છે? તો Na2O એનું આપણે આવી રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બનશે એટલે Na + Na + ઓક્સિજન
એની સંયોજન થશે એટલે બનશે શું? એને સોડિયમ છે એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે અને બે એક ઇલેક્ટ્રોન મેળવશે ઓક્સિજન એટલે Na પ્લસ અને બે ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવશે કોણ? ઓક્સિજન, તો -2 એટલે Na2O સંયોજન બની ગયું. એવી જ રીતે MgO તો કે મેગ્નેશિયમ એના બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય વત્તા ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય છે? 6. હવે આપણે Mg 2 ઇલેક્ટ્રોન આ ગુમાવી દેશે જ્યારે ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવી લેશે એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે Mg+2 અહીં આવશે અને O -2 આવશે એટલે MgO. Na2O માં રહેલા આયનો 2Na+ અને O -2. MgO માં હાજર રહેલા આયનો Mg+2 અને O -2. આટલો જ જવાબ મિત્રો આપણે આમાં લખવાનો છે. 41મો પ્રશ્ન જોઈએ. મનુષ્યના મગજના મુખ્ય 3 ભાગોના નામ જણાવી દરેકનું કાર્ય સમજાવો. મિત્રો આમાં તમારે જો તમને એમ લાગે કે આકૃતિ વ્યવસ્થિત દોરી શકાય એમ છે, સમય છે પરીક્ષામાં, તો તમે આકૃતિ દોરો તો વધારે સારો, ના દોરો તો એવી કઈ ખાસ જરૂર છે નહીં, આકૃતિ ફરજિયાત નથી. મનુષ્યના મગજના મુખ્ય 3 ભાગ છે, જેવા કે પેલું છે અગ્ર મગજ, બીજું છે મધ્ય મગજ અને ત્રીજું છે પશ્વ મગજ. તેમાં પેલું જોઈએ અગ્ર મગજ વિશે. તે મુખ્યત્વે બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવા માટેનો મુખ્ય ભાગ છે. તે વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદનાઓ મેળવવા માટેના વિસ્તારો આવેલા હોય છે. અગ્ર મગજમાં શ્રવણ, ઘ્રાણ એટલે સાંભળવું, સૂંઘવું, દ્રષ્ટિ એટલે જોવું વગેરે માટે વિશિષ્ટીકરણ પામેલા અલગ અલગ વિસ્તારો હોય છે. તેમાં સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્રો હોય છે. આ વિસ્તારોમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતીઓને તેમજ મગજમાં સંગ્રહાયેલી માહિતીઓને સંકલિત કરી સંવેદનાઓનું અર્થઘટન કરવામાં આવે છે. આ કાર્ય છે આખું અગ્ર મગજનું. હવે જોઈએ આપણે મધ્ય મગજ. હવે પેલા અગ્ર મગજમાં જે માહિતી છે, માહિતીના અર્થઘટન બાદ કેવી રીતે પ્રતિચાર કરવો તે માટેનો નિર્ણય અગ્ર મગજ લે છે. તેમાં ઐચ્છિક એટલે આપણે જેવા ઈચ્છીએ છીએ તેવા ઐચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાઓનું નિયંત્રણ કરતા પ્રેરક એટલે કે ચાલક કેન્દ્રો આવેલા પણ હોય છે. તેમાં અલગ અલગ રીતે ભૂખ સંબંધિત કેન્દ્ર પણ હોય છે. આ બધું જ કાર્ય થઈ ગયું અગ્ર મગજનું. હવે જોઈએ મધ્ય મગજ. તો તેનું કાર્ય છે તે ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે. તેમાં દ્રષ્ટિ અને શ્રવણ પરાવર્તિત ક્રિયાના કેન્દ્રો આવેલા હોય છે. હવે જોઈએ ત્રીજું પશ્વ મગજનું. સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક પશ્વ મગજના ભાગ છે. એ શું કાર્ય કરશે તો કે અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ, આપણા લોહીનું દબાણ, લાળ રસનો સ્ત્રાવ, ઉલટી થવી વગેરે લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. અનુમસ્તિષ્ક ઐચ્છિક ક્રિયા એટલે કે આપણે જેવી ઈચ્છીએ છીએ એવી ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમક્ષિતિ તેમજ સંતુલિત માટે જવાબદાર છે. આ બધું કાર્ય હોય પશ્વ મગજનું. ચાલો હવે જોઈએ આપણે 42મો પ્રશ્ન. અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનનથી શું લાભ થાય છે? તો એ પહેલા જ લખવાનું કે અલિંગી પ્રજનનથી તુલનામાં લિંગી પ્રજનનથી નીચેના લાભ થાય છે. ક્યાં ક્યાં? તો પહેલું, લિંગી પ્રજનનમાં નર અને માદા પિતૃના અનુક્રમે નર અને માદા જનન કોષો સંમલિત પામી ફલિતાન એટલે કે યુગ્મનજની રચના કરે છે. આમ સંતતિ એટલે કે બાળ પેઢીને જુદા જુદા પિતૃના ડીએનએ પ્રાપ્ત થતા ભિન્નતા જોવા મળે છે. એટલે બધાના ડીએનએ અલગ અલગ હોય છે. બીજો લાભ, લિંગી પ્રજનનમાં જનન કોષોના નિર્માણનો સમાવેશ થાય છે. નર અને માદા જનન કોષના નિર્માણ દરમિયાન અર્ધસૂત્રી ભાજન થાય છે. આ ક્રિયા દરમિયાન જનીનોના નવા જોડાણ રચાય છે. તે ભિન્નતા તરફ દોરી જાય છે. એટલે કે બધા તમામનું ફેસ, તમામના લક્ષણ, તમામનો અવાજ, ટૂંકમાં બધામાં અલગ અલગ જોવા મળે છે. બે પિતૃઓની સંયુક્ત ભિન્નતાઓ નવા જોડાણ ધરાવતા પરિવર્તકો રચે છે. ત્રીજું, લિંગી પ્રજનનમાં પેઢી દર પેઢી ભિન્નતા સર્જાય છે. તે જાતિના અસ્તિત્વ માટે પણ ઉપયોગી છે. ચોથું, લિંગી પ્રજનન દરમિયાન એકત્રિત થતી ભિન્નતાઓ લાંબા ગાળે ઉદ્વિકાસનું કારણ બને છે, ખૂબ જ લાંબા ગાળે. ચાલો 43મો પ્રશ્ન જુઓ. 43મો પ્રશ્ન, પુષ્પના પ્રજનનના ભાગો અને તેના આધારે પુષ્પના પ્રકાર જણાવો. મિત્રો આમાં તમને કીધું ખાલી પ્રકાર જણાવો, પણ આપણે બંને એટલી વ્યવસ્થિત આકૃતિ દોરી અને પછી એનો જવાબ દેવાનો પ્રયત્ન કરવાનો. પુષ્પના ભાગ, તો
તો ક્યાં કહેશે કે તો વજ્રપત્રો, દલપત્રો, પુંકેસર અને સ્ત્રીકેસર. આ પૈકી પુંકેસર અને સ્ત્રીકેસર પુષ્પના પ્રજનનના ભાગો છે. એમાં જોઈએ પેલું પુંકેસર, તો કે તે નર પ્રજનન ભાગ એટલે કે જનનાંગ છે. તે તંતુ અને પરાગાશયનો બનેલો હોય છે. બીજું જોઈએ આપણે એમાં પરાગાશય પરાગરજનું નિર્માણ કરે છે. પરાગરજ સામાન્ય રીતે પીળા રંગની હોય છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. સ્ત્રીકેસર વિશે હવે જોઈએ તો તે માદા પ્રજનનનો ભાગ છે, એટલે કે માદા પ્રજનનનો ભાગ છે અથવા તો જનનાંગ છે. તે પુષ્પના મધ્યમાં ગોઠવાયેલા છે. તે 3 ભાગોથી રચાયેલું છે. પેલું અંડાશય, તલસ્થ ફૂલેલો ભાગ છે. બીજું પરાગવાહિની, મધ્યનો લંબાયેલો ભાગ અને પરાગાસન છે એ ચિકાસયુક્ત અગ્રભાગ છે. અંડાશયમાં અંડક બીજાંડ હોય છે અને પ્રત્યેક અંડકમાં એક અંડકોષ હોય છે. પ્રજનન ભાગોના આધારે પુષ્પના પ્રકાર બે હોય, એકલિંગી પુષ્પ અને બીજું હોય છે દ્વિલિંગી પુષ્પ. તો એકલિંગી પુષ્પમાં જોઈએ જ્યારે પુષ્પ પુંકેસર અથવા સ્ત્રીકેસર ધરાવતું હોય તેને એકલિંગી પુષ્પ કહે છે. ઉદાહરણ તરીકે પપૈયું, તરબૂચ. એવી જ રીતે દ્વિલિંગી એટલે કે ઉભયલિંગી પુષ્પ. જ્યારે પુષ્પ પુંકેસર અને સ્ત્રીકેસર બંને ભાગ ધરાવતું હોય તેને દ્વિલિંગી, દ્વિ એટલે બે લિંગ ધરાવતા હોય. ઉદાહરણ તરીકે જાસૂદ, રાય, ધતુરો વગેરે. હવે જોઈએ આપણે 44મો પ્રશ્ન. પ્રકાશનું પરાવર્તન એટલે શું, એની વ્યાખ્યા આપવાની પહેલા. પછી પ્રકાશના પરાવર્તનના નિયમ લખવાના. કેટલા નિયમ છે તે. કોઈ પણ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની ઘટનાને જ પ્રકાશનું પરાવર્તન કહે છે. હવે શું છે બીજો પ્રશ્નના નિયમ, તો કે પ્રકાશના પરાવર્તનના નિયમ નીચે મુજબ છે. કેટલા નિયમ છે? બે નિયમ છે. ક્યાં? તો પહેલો નિયમ, આપાત કોણ I અને પરાવર્તન કોણ R બંને હંમેશા સમાન જ હોય છે. એટલે કે એને લખવું હોય તો I બરાબર R. પછી બીજો નિયમ, આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ સપાટી પર દોરેલ લંબ, આ છ ચેકી નાખજો મિત્રો, લંબ અને પરાવર્તિત કિરણ બધા જ એક જ સમતલમાં આવેલા હોય છે. આ થઈ ગયો બીજો નિયમ. પ્રકાશના પરાવર્તનના બે નિયમ છે. 45મો પ્રશ્ન. અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને વક્રતા કેન્દ્ર પર મૂકતા મળતા પ્રતિબિંબની કિરણ આકૃતિ દોરો. એટલે પહેલા આકૃતિ દોરવાની, પછી પ્રતિબિંબનું સ્થાન, એનો પ્રકાર અને પરિમાણ, આ ત્રણના આપણે જવાબ આપવાના છે. તો જોઈએ આપણે પહેલા આકૃતિ. જો ક્યાં મૂકવાની છે આકૃતિ, પહેલાની વસ્તુ ક્યાં મૂકવાની છે તો કે C ઉપર, વક્રતા કેન્દ્ર C ઉપર મૂક્યું. આ વસ્તુ મૂકી એટલે એનું પ્રતિબિંબ ક્યાં મળશે તો કે એનું પ્રતિબિંબ પણ C ઉપર જ મળશે. અને કેવડું મળશે તો કે એના જેવડું જ. જો આ જે બંને લંબાઈ કેવી છે, સમાન છે. એટલે પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે, પ્રતિબિંબ સ્થાન તો કે C ઉપર જ છે. વસ્તુ સ્થાન ક્યાં છે તો કે C ઉપર, વક્રતા કેન્દ્ર C ઉપર. પ્રતિબિંબનું પરિમાણ કેવું છે, વસ્તુના પરિમાણ જેવડું છે પણ કેવું છે, ઉલટું છે. તો પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક એટલે કે અરીસાની ડાબી બાજુ એટલે વાસ્તવિક, અને કેવું છે, ઉલટું. સેક્શન 46મો પ્રશ્ન, સેક્શન C નો છેલ્લો પ્રશ્ન. એક વિદ્યુત પરિપથમાં 3 અવરોધ છે, 50 ઓહમ, 10 ઓહમ. આ બે 102 નથી મિત્રો, 10 ઓહમ છે. અને 30, આ 0 નથી મિત્રો, ઓહમ છે, ટાઈપિંગ મિસ્ટેક, 30 ઓહમ. બિંદુ X અને Y વચ્ચે સમાંતર જોડેલા છે. કેવી રીતે સમાંતર જોડવાના? તો આ પરિપથમાં 12 વોલ્ટની બેટરી પણ જોડેલી છે. તો એમાં પહેલો પ્રશ્ન, દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે I1, I2 અને I3 ગોતવાનો. કારણ કે સમાંતર જોડેલ છે એટલે બધાયમાંથી વિદ્યુત પ્રવાહ કેવો હોય, અલગ અલગ હોય. બીજું, પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ ત્રણનો કેટલો વિદ્યુત પ્રવાહ થાય તે શોધવાનું. અને ત્રીજું, પરિપથનો અવરોધ પણ શોધવાનો છે. તો પહેલા આપણે આને આકૃતિ દોરી શકીએ આવી રીતે 12 વોલ્ટની બેટરી અને તને સમાંતર જોડ્યા એટલે આ 5, 10 અને 30 ઓહમ તને સમાંતર જોડી દીધા. હવે જોઈએ આપણે 3 અવરોધ આપણે એ આપેલા જ છે. R1 માંથી એટલે હવે તરણતરનો વિદ્યુત પ્રવાહ, પહેલો પ્રશ્ન શું છે, તરણતરનો વિદ્યુત પ્રવાહ ગોતવાનો. તો ચાલો પહેલા I1 ગોતીએ. તો I1 ગોતવું હોય તો એનું સૂત્ર શું છે, V બરાબર IR. પણ આપણે તો I જોતો છે તો I બરાબર શું થશે, V ના છેદમાં R. તો V આપણે 12, એમાં બધાયમાં વોલ્ટેજ સમાન જ હોય એટલે V ના છેદમાં R. V કેટલી છે 12 અને R1 કેટલું છે 5, 12 ના છેદમાં 5 એટલે 2.4
એમ્પિયર. એવી જ રીતે I2 ગોતવા માટે I2 બરાબર V ના છેદમાં R2. V છે 12, 12 ના છેદમાં 10 એટલે થશે 1.2 એમ્પિયર. એવી જ રીતે I3 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I3 બરાબર શું થશે? V ના છેદમાં R3. V કેટલો છે 12 અને R3 કેટલો છે 30. 12 ના છેદમાં 30 એટલે 0.4 એમ્પિયર. જો તમને ના આવડે તો બાજુમાં ભાગાકાર અથવા છેલ્લા પેજે ભાગાકાર કરી લેવાનો. હવે I1, I2 અને I3 મળી ગયા. હવે બીજો પ્રશ્ન શું હતો? તો કે પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ. કુલ એટલે I બરાબર I1 + I2 + I3. આ ત્રણનો કરી નાખો સરવાળો. 2.4 + 1.2 + 0.4. તો ત્રણેયનો સરવાળો કેટલો થશે? I બરાબર 4 એમ્પિયર. પાછળ વિદ્યુત પ્રવાહનો SI એકમ શું છે? એમ્પિયર. એનું સંજ્ઞા છે A. એટલે 4 એમ્પિયર થઈ ગયો એનો જવાબ. એના પછી ત્રીજો સમાંતર જોડાણ. સમાંતર જોડાણમાં એનો કુલ અવરોધ આપણે ગોતવાનો. સમાંતર જોડાણનું સૂત્ર શું છે કુલ અવરોધ માટે? Rp બરાબર 1/R1 + 1/R2 અને 1/R3. ત્રણનો સરવાળો મૂકો કિંમત 1/5 + 1/10 + 1/30. ત્રણનો લસા લ્યો તો 30 આવશે. અહીંયા 30 કરવા માટે કેટલા વડે ગુણવા પડે? 6 વડે. અહીંયા 3 વડે અને અહીંયા 1 વડે. ત્રણેયનો છેદ સમાન છે 30 થી કરો તો ત્રણેયનો સરવાળો અંશમાં કેટલો થશે? 6 × 9 ને 10. 10 ના છેદમાં 30. પણ મિત્રો આપણે શું મળે છે? 1/Rp. એટલે કે આપણે તો Rp ગોતવાનું છે. એટલે 0 0 ઉડી જાય એટલે 1/3 કરી નાખો વ્યસ્ત. એટલે Rp બરાબર 3 ઓહમ મળ્યા. અવરોધનો SI એકમ શું છે? ઓહમ. એની સંજ્ઞા તમે જોઈ શકો છો. Rp બરાબર 3 ઓહમ. તો મિત્રો અહીં આપણું ક્વેશ્ચન પેપર નંબર 5 નો સેક્શન C નું સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમે ગણિતના અસાઇનમેન્ટ જોવા માંગતો હો તો આપણી ચેનલમાં તમામ ગણિત અસાઇનમેન્ટના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશન અપલોડ થઈ ગયા છે. વિજ્ઞાનના પણ આજે તમામ પ્રશ્નપત્રના સોલ્યુશન અપલોડ થઈ જશે. એવી જ રીતે અંગ્રેજીના પણ થાય છે. 1-2 દિવસમાં એ પણ થઈ જશે. સામાજિક વિજ્ઞાન અને ગુજરાતીના પણ આપણી જ ચેનલમાં તમામ સોલ્યુશન જોવા મળશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને જરૂરથી કોમેન્ટ કરી અમને જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે. થેન્ક યુ.